ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ તો થઈ ગયો છે, પરંતુ પાકિસ્તાન છે તે તેની નાપાક હરકતો કરવાનું ભૂલતું નથી અને આ જ વખતે હવે પાકિસ્તાનના હેકર્સ છે તે ભારતીય નાગરિકોના મોબાઈલ ફોન હેક કરવાના પ્રયાસો કરી રહ્યા છે ને એવા અનેક ફાઇલ ભારતમાં મોકલવામાં આવી છે જેનાથી ભારતીયના ફોન હેક થઈ શકે છે। આ કેવી રીતે બનતું હોય છે આપણે જાણીશું સાયબર એક્સપર્ટ ફાલ્ગુન રાઠોડ પાસેથી, કારણ કે આ પ્રકારની ગતિવિધિઓને ટ્રેક કરવામાં આવી છે અને ઇન્ડિયન સાયબર એક્સપર્ટ દ્વારા પણ આ પ્રકારની ગતિવિધિઓ જોવા મળી છે અને તેમને તમામ નાગરિકોને સૂચન કરવામાં આવ્યું છે કે હવે કોઈ પણ અજાણી ફાઇલો ઉપર ક્લિક ન કરવું જોઈએ। ફાલ્ગુનભાઈ, શું કહેશો આ પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે, ખાસ તો કેવી રીતે આવી ફાઇલો છે તે ડેમેજ કરતી હોય છે, નુકસાન કરતી હોય છે? આ કોઈ નવી ટેકનિક નથી, વર્ષો જૂની આ કોઈ નવી ટેકનિક નથી, આ વર્ષો જૂની ટેકનિક છે જેને ટ્રોજન હોર્સ પણ કહેવામાં આવે છે। જ્યાં આપણા પહેલાં જે એજન્સીસની અંદર જે સ્પાય હતા એ આપણે સામે મોકલતા હતા, બટ અત્યારે આપણા સ્પાયને ત્યાં મોકલવામાં સૌથી મોટો જોખમ હોય છે। સો જેવી રીતે ડ્રોન્સનો યુઝ થાય છે, અહીંયા આપણે મોબાઈલ ફોન અથવા તો જે આઈટીનું જે ટેકનોલોજી જે વધી રહી છે એના થ્રુ જે મોબાઈલ ફોન છે, મોબાઈલ ફોનની અંદર પણ સામેવાળા વ્યક્તિને આપણે એપ્લિકેશન મોકલતા હોઈએ છીએ અને ટ્રોજન હોર્સ અથવા તો તમે એને રેટ પણ કહી શકો છો, જે છે રિમોટ એડમિનિસ્ટ્રેશન ટૂલ। હવે હું તમને જ્યારે કોઈ પણ એક એપ્લિકેશન મોકલું છું, એપ્લિકેશન થોડા એના જે નામ હશે એ નામ થોડા ટ્રિકી નેમ હશે કે કોઈ પણ વ્યક્તિ એને ઓપન કરશે અને ઇન્સ્ટોલ કરશે અને તમારા મોબાઈલ ફોનની જેટલી પણ પરમિશન્સ છે તમે ઓબ્વિયસલી અલાઉ કરશો। એ નામ જોઈને એ એપ્લિકેશનની અંદર જે ડિટેલ્સ હશે, જે મેસેજ તમને મોકલવામાં આવે છે, ઈમેલની અંદર જે મેસેજ જે કોન્ટેન્ટ છે એ તમે વાંચીને એને ઇન્સ્ટોલ કરો છો। જેવું ઇન્સ્ટોલ કરો છો તમારા મોબાઈલ ફોનનો ઓવરઓલ એક્સેસ સામેવાળા વ્યક્તિ પાસે, હેકર પાસે મળી જાય છે। બિલકુલ, આ કેવી રીતે થતું હોય છે અને સમગ્ર વસ્તુના ડેમો માટે એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, કાશ્મીર એટેક કરીને આ એપ્લિકેશન છે કે જે આ ફોનની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવી છે। આ એપ્લિકેશન અલગ અલગ માધ્યમો થકી મોકલવામાં આવતી સોશિયલ મીડિયાના, અને જ્યારે પણ કોઈ વ્યક્તિ જ્યારે ભોગ બનનાર વ્યક્તિ આવી એટ્રેક્ટિવ નામવાળી ફાઇલ જોતા હોય છે ત્યારે તે આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હોય છે અને એક્સેસ આપતા હોય છે જેથી કરીને એપ્લિકેશનનો યુઝ કરી શકે। આ એપ્લિકેશન અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવી છે ને હવે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી કયા પ્રકારના એક્સેસ છે તે હેકર પાસે જતા હોય છે? અહીંયા તમે જોઈ શકો છો કે મેનેજર થ્રુ ફાઇલ્સનો એક્સેસ, એટલે તમારા સિસ્ટમની અંદર તમારા મોબાઈલ ફોનની અંદર જેટલી પણ ફાઇલ્સ છે એનો એક્સેસ સામેવાળા વ્યક્તિને મળી જાય છે। એની સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો આ તમે ઓપન થઈ ગયું, સામેવાળા વ્યક્તિના મોબાઈલ ફોનની અંદર જેટલો પણ ડેટા છે, DCIM જેની અંદર જે ફોટોગ્રાફ્સ હોય છે એ ફોટોગ્રાફ્સ મળી જાય છે, ફેસબુકના ફોટોગ્રાફ્સ, રિસ્ટોર્ડ થયેલા ફોટોગ્રાફ્સ। હા, યસ, આની અંદર ઓપ્શન છે અને ડાઉનલોડ કરી શકાય છે, ડિલીટ પણ કરી શકાય છે। તો કોઈ તમારા ફોનની અંદર કોઈ એવો એવિડન્સ હોય, આજે હું વાત કરું છું કે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, એમના ફોનની અંદર ઘણો બધો ઇમ્પોર્ટન્ટ ડેટા હોઈ શકે છે અને એ ફોનનો અંદરથી એ જો એક્સેસ મળી જાય છે તો એ ડેટા ડિલીટ પણ એ સામેવાળો વ્યક્તિ હેકર કરી શકે છે। ખાસ તો આવા માધ્યમો થકી આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાતી હોય છે, કારણ કે જે પણ ટ્રાન્ઝેક્શનના ઓટીપી આવતા છે એ ઓટીપી મોબાઈલમાં આવતા, શું એ ઓટીપી વાંચી શકે છે ખરા? યસ, ડેફિનેટલી। આપણે અહીંયા હમણાં ટેસ્ટ કર્યું, આપણે અહીંયા SMS થ્રુ રીડ કરીને જોઈ શકે છે કે મેસેજ જે છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઓટીપી, સો તમારા જેટલા પણ SMS તમને રિસીવ કરી રહ્યા છો સામેવાળો વ્યક્તિ પણ જોઈ શકે છે। ફોનમાં જે આપણા કોન્ટેક્ટ નંબર છે, ઘણી વખત એવું થતું હોય છે કે આપણા કોન્ટેક્ટ નંબર કોઈ અન્ય વ્યક્તિ પાસે જતા હોય છે અને એ અન્ય વ્યક્તિને મેસેજો મોકલતા હોય છે, તો એ કેવી રીતે થતું હોય છે? સો અહીંયા ત્રીજું જે ઓપ્શન છે કે કોન્ટેક્ટની તમારા કોન્ટેક્ટના જેટલા પણ ડિટેલ્સ છે, કોલ લોગ્સ છે, ઇવન તમે કોની સાથે કેટલે ટાઈમ વાત કરી, ઇનકમિંગ છે, આઉટગોઈંગ છે, એ પણ જોઈ શકો છો। કોન્ટેક્ટસની અંદર તમે જોઈ શકો છો બધા ફોન નંબર્સ, જેટલા પણ ફોન નંબર્સ છે એ બધા ફોન નંબર અહીંયા એક્સેસિબલ। આ કોન્ટેક્ટ નંબર છે પહેલેથી બતાવશો જેથી કરીને આપણે એકવાર વેરીફાઈ કરી લઈએ? આ જે કોન્ટેક્ટ નંબર છે આમાં પહેલો નંબર કોન્ટેક્ટ નંબર જે છે એ હા આર્યન નામના વ્યક્તિનો છે। આપણે જોઈશું કે જો આ ફર્સ્ટ નંબર કોન્ટેક્ટ અહીંયા આપણે સર્ચ કરી લઈએ, આર્યન, યસ, AARY। હા, ફર્સ્ટ નંબરનો કોન્ટેક્ટ જે છે એ આર્યન નામનો વ્યક્તિ છે અને તેનો કોન્ટેક્ટ નંબર પણ સેમ છે, એટલે સ્પષ્ટપણે આ જે એપ્લિકેશનથી આ પ્રકારના કોઈ પણ વ્યક્તિનો ફોન છે તે સામાન્ય વ્યક્તિ હેક કરી શકે છે અને તમામ ડિટેલ્સ છે તે લઈ શકાતી છે। ફલ્ગુનભાઈ, આ પ્રકારની ગતિવિધિઓ અટકાવવા માટે શું કરવું જોઈએ, કારણ કે જો આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય તો તમામ ડેટા અન્ય વ્યક્તિ પાસે જઈ શકે છે, મોટું નુકસાન થઈ શકે છે?
યસ ડેફિનેટલી ઘણો બધો ડેટા છે તમારો ફોનની અંદર, અને આજે કોઈ પણ વ્યક્તિ લેપટોપ કરતાં એનો મોબાઈલ ફોનનો યુઝ વધારે કરે છે, અને મોબાઈલ ફોનની અંદર તમારો પર્સનલ ડેટા, પ્રોફેશનલ ડેટા, તમારી વ્યક્તિગત ઇમેજીસ, વિડીયોઝ બધું હોઈ શકે છે આજના ટાઈમમાં. સો ડેફિનેટલી તમે કોઈ પણ જે એપ્લિકેશન તમારા ફોનમાં SMS થ્રુ કે ટેલિગ્રામ ખાસ કરીને હું અહીંયા વાત કરીશ, કારણ કે લોકો ઘણા બધા યંગસ્ટર્સ છે, પ્રોફેશનલ છે, મૂવીઝ લોકો ડાઉનલોડ કરતા હોય છે. સો આવો કોઈ પણ મેસેજીસ કે ટેલિગ્રામ ચેનલની અંદર કે ફોરવર્ડ કોઈ પણ મેસેજ આવે છે જેની અંદર લિંક છે, ખાસ કરીને આવા અગત્ય ટાઈમની અંદર કોઈ પણ લિંક આવે છે, અથવા તો કોઈ પણ ઇમેજ આવી શકે છે, કોઈ એપ્લિકેશન આવી શકે છે, લિંક આવી શકે છે, કોઈ પણ ચેનલ, કોઈ પણ માધ્યમ થ્રુ આવી શકે છે, તો આવી કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરવી જોઈએ, અને અથવા તો એના ઉપર લિંક ઉપર ક્લિક ના કરવું જોઈએ. ઓકે, આ વાત થઈ એપ્લિકેશનની. શું શક્ય છે કે કોઈ ફોટો કે વિડીયોની અંદર આ પ્રકારનું પ્રોગ્રામિંગ કરીને હેક થઈ શકે? યસ, હમણાં જસ્ટ લાસ્ટ મંથની હું વાત કરું છું. લાસ્ટ મંથની અંદર વોટ્સએપની અંદર એક વનરેબિલિટી હતી. હું તમને ખાલી એક GIFની એક ઇમેજ મોકલીશ, અને તમે જો જેવી ક્લિક કરશો તો તમારો મોબાઈલ ફોન પણ હેક થઈ શકે છે. સો ઘણી વખત જે વોટ્સએપની અંદર જે વનરેબિલિટીઝ હતી, ટેલિગ્રામની અંદર વનરેબિલિટી, સો એપ્લિકેશનની વનરેબિલિટીઝને આવી રીતે હેકર્સ એને એક્સપ્લોઇટ કરે છે. અને આ જે એક્સપ્લોઇટેશન્સના ઘણા બધા ટૂલ્સ છે જે માર્કેટમાં ફ્રીમાં પણ અવેલેબલ છે, અને જો પ્રીમિયમ છે તો ઘણી બધી વધારે ડિટેલ્સ પણ મને મળી શકે છે. બિલકુલ. તો આ રીતે તમારો ફોન પણ હેક થઈ શકે છે. ભારતીય સેનાએ તો બોર્ડર ઉપર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, પરંતુ હવે પાકિસ્તાનના હેકર્સ દ્વારા આ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે, જેથી કરીને ભારતીય નાગરિકોને નુકસાન પહોંચાડવામાં આવે. અને હવે સમયની સાથે જરૂર છે કે આપણે પણ જાગૃત થવું જોઈએ અને પાકિસ્તાનના હેકર્સની આ જે નાપાક હરકત છે તેને નિષ્ફળ બનાવીએ, જેથી કરીને તમારા ફોનમાં જો આવી કોઈ પણ અજાણી લિંક, અજાણ્યા ફોટોઝ, અજાણ્યા વિડીયોઝ આવે છે તો તેને ડાઉનલોડ ન કરવા જોઈએ, જેથી કરીને તમારો મોબાઈલ ફોન સુરક્ષિત રહે અને તમને આર્થિક નુકસાન ન થાય. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.